ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે। તેવા એક મહાન શહીદ વીર થઈ ગયા જેમનું નામ હતું ભગતસિંહ। ન જાણે કેટલાય વીરો થઈ ગયા અહીંયા અને આગળ પણ થશે, પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલા થયા હતા કે ન આગળ થશે। છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે, જે ખૂબ જ ઓછું જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઈપણની ગુલામી વિના। તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિસાલ છે। ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનૂન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે। તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયા હતા અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણું બધું કર્યું હતું કે જેને આપણે સદીઓ સુધી ભૂલી શકીએ તેમ નથી। તેઓ આજે પણ નવયુવાનોને જાણે કે પ્રેરણા આપતા હોય તેવું લાગે છે। ભગતસિંહ 1907માં 27મી સપ્ટેમ્બરે લયલપુરમાં બંગા નામના ગામમાં જન્મ્યા હતા। તેમની માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું। ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતા, પરંતુ કરતાર સિંહના મૃત્યુની તેઓના મગજ પર ખૂબ જ ઊંડી અસર થઈ હતી, જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતા। તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે, તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા। જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી, જે જોઈને ભગતસિંહનું મન ખૂબ જ હચમચી ગયું હતું। તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી। તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતા સુખદેવ અને રાજગુરુ, જે તેમના ખાસ મિત્રો હતા। સાયમન કમિશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું, તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમિશન મી. સુંદરની હત્યા કરી હતી। ત્યારબાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ યુનિયન ડિસ્પ્યુટ બિલ અને પબ્લિક સેફ્ટી બિલનો વિરોધ કર્યો હતો અને બ્રિટિશ ગવર્મેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો। તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ 1929 8મી એપ્રિલે ભગતસિંહ સહિત સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી।